अवधूत चिंतन श्री गुरुदेव दत्त। सुप्रभातम। આજનો મંત્ર સંગ કોનો કરવો। અસાર આ સંસાર સાગરમાં પ્રત્યેક વ્યક્તિ સંગ વગર રહી શકતો નથી અને એ સંગના કારણે આ ભવસાગરની ભીતિમાં એ એવો સપડાય છે કે સુખ અને દુઃખના દ્વંદ્વોની વચ્ચે માનવી પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે અને એ સંગના કારણે જ રાગ દ્વેષ વગેરે ઉત્પન્ન થાય છે। બાપજી શ્રી ગુરુલામૃતમાં મદાલસાના આખ્યાનમાં ખૂબ સરસ લખે છે કે સંગ છોડવો સર્વથા બને ન જો કદીએમ સંત સંગ કરવો સદા તારે સંતો તેમ। કે સંગ કોનો કરવો? અસાર સંસાર સાગરમાં સંગ પણ કેવા વ્યક્તિનો કરવો? તો બાપજી કહે છે કે સંગ તો છોડી જ દેવો એમ, પહેલાં તો સંગ જ ન કરવો એમ। પણ આ સંસારમાં માનવી રહે છે તો એણે સંગ તો કરવો જ પડશે। તો કેવાનો સંગ કરવો? તો બાપજી કહે છે કે સંગ છોડવો સર્વથા બને ન જો કદીએ એમ સંત સંગ કરવો સદા, સંતોનો સંગ કરવો। હવે કળિયુગમાં સંત મળવા પણ બહુ મુશ્કેલ છે। તો સંત એટલે કઈ ભગવા ધારીને બેઠા હોય કે દંડ કમંડલું લઈને બેઠા હોય તેવા સંત? પણ એવા સંત પણ મળવા મુશ્કેલ છે। તો સંત એટલે જે વ્યક્તિની અંદર સદ્ગુણનો પ્રભાવ વધારે છે અથવા જે વ્યક્તિઓ આપણને સદ્ગુણ તરફ દોરી જાય છે તેવા વ્યક્તિઓને સંત કહી શકાય। તો એવાનો સત્સંગ કરવો અથવા એવાનો સંગ કરવો તો આ ભવસાગરની ભીતિને આપણે દૂર કરી શકીએ છીએ। બાપજી અવધૂતિ આનંદના એક પદમાં કહે છે કે છોડી દૂરી જન સંગા રામને સંભારો, આવો હરિજન હેતે રામને સંભારો। તો સંગને છોડવાની બાપજી વાત કરે છે, પણ કેવાનો સંગ છોડવાની? કે છોડી દૂરી જન સંગા રામને સંભારો। કે દુરીજન જે છે, જેને જેવા દુષ્કૃત્યો કરતી વખતે રાગ દ્વેષ નથી આવતો, ધૃણા નથી ઉત્પન્ન થતી, તેવાને છોડી દો। જેને આ સંસારની અંદર પરમાત્માની પ્રીતિ લાગી છે તેવાનો સંગ કરો। અને બાપજી કહે છે કે સંગ કર્યા પછી આ સંસારમાં રહી કેવી રીતે શકાય છે? તો બાપજી લખે છે શ્રી ગુરુલામૃતમાં એક ઠેકાણે કે રંગે પટ રંગાય છે સંગે લાગે રંગ, માટેની સંગી થવું કરવો વા સત્સંગ। સત્સંગ કરવાની વાત, નિસંગી થવાની વાત કે નિસંગી બનો, બને ત્યાં સુધી કોઈનો સંગ જ ન કરો। કારણ કે સંગ એવાનો પણ, કારણ કે એ સંગની અંદર જો કોઈ એવા વ્યક્તિની આપણી રંગત લાગી ગઈ તો આપણને ખરાબ માર્ગે અથવા તો કુમાર્ગે જતા વાર નથી લાગતી। તો સત્સંગ અને નિસંગી એ બેની વચ્ચેનો બહુ મોટો ભેદ છે કે જો સત્સંગી સાથે રહેવું હોય અથવા તો પરમાત્માની પ્રીતિ જેણે જોડી છે તેની સાથે રહેવું હોય તો આ ભવસાગર ચોક્કસથી તરાશે। પણ જે સત્સંગી નથી અથવા તો જે કુમાર્ગગામી છે એવાની જો સંગત થઈ તો આ ભવસાગરની જે નાવડી છે આપણી એ ચોક્કસ ડૂબી જશે। પણ આપણે એ ભીતિને દૂર કરવી, ઓલમોસ્ટ આપણે એ ભીતિને દૂર કરી જ ચૂક્યા છે, કારણ કે આપણી સાથે એક એવા બ્રહ્મીભૂત અને ચૈતન્યનિષ્ઠ શ્રોત્રિય એવા સદગુરુ આપણને મળ્યા છે પૂજ્ય બાપજી, જેના કારણે આપણી આ ભવસાગરની ભીતિ અચૂક હરાઈ ગઈ છે। તો આપણે સંગ પૂજ્ય બાપજીનો કરીએ, એમના વાંગ્મયનો કરીએ, એમના રચિત પદોનો કરીએ તો આ ભવસાગરની ભીતિ ચોક્કસથી હરાશે અને આપણે જે આ ભવાટવીમાં અટવાયા છીએ એ ભવાટવીની ભીતિને આપણે અચૂક દૂર કરીશું। એ સાથે હું રજા લઉં, ફરી મળીશું। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।